એનું સ્વરૂપ જોઈએ છીએ અને સમાજની અંદર બધાને સાથે જોડવાનું, એમાં બી યંગસ્ટરને ભેગા કરવા માટેનું અત્યારે આ એક જ પર્યાય અમારા પાસે છે. અને આ એક જ ગેમ એવી છે કે જેના અંદર નાના મોટા છોકરાઓ કયો, લેડીઝ કયો, જેન્ટ્સ કયો અને 45+ અલગથી મેચો પણ રાખવામાં આવે છે કે જેથી કોઈ પણ આના અંદર જોડાઈ શકે. તો આ એક પેટર્ન એવી બની ગઈ છે કે જેનાથી સમાજને આપણે સાથે જોડી શકીએ છીએ. મેચ વસ્તુ એવી છે કે જો વર્ષમાં 12 વખત રમાડવામાં આવે ને તો ઓછી પડે. જ્યાં બી હો ત્યાં હજી મહિનો બી નથી થયો, ચોખડા સમાજની હતી. મેચ કોઈ પણ સમાજની હોય પણ સાગરભાઈ અમારા કમ્પેરર તરીકે ફિક્સ હોય. એક દાતાનું અને એક ખેલાડીનું સ્પેશિયાલિટી શું છે, આ બોલર છે, આ બેટ્સમેન છે, આની ફિલ્ડિંગ સારી છે, બધું એને રગોરગ ખબર છે. એટલે ઇવેન્ટ એટલો બધો ચાર્મફુલ થઈ જાય છે. તમને પણ ઘણા ઘણા અભિનંદન, તમે અમારા સમાજ સાથે જોડાઈ ગયા છો. અને યુથ ફોરમના છોકરાઓ માટે એકચ્યુઅલી એમણે જનરલી અમે મોટા સમાજ કોઈ પણ ફંક્શન કરીએ છીએ ત્યારે ફંડ રેઝિંગનું કામ અમે લોકો પોતે કરીએ છીએ. અમે પોતે બધાને ફોન કરીએ છીએ અને ફંડ ભેગું કરીએ છીએ. આ એક જ ઇવેન્ટ મેં જોયો કે જેના માટે એ લોકો ડોનર પાસે બધા જ યુથ ફોરમના છોકરાઓ ઘરે ઘરે ગયા. એટલે એ લોકો માટે એકવાર જોરદાર. ખાલી ફંડ લેવાથી નથી થતું, એ આખી પેટર્ન બનાવી એને બહુ સારી રીતે સુશોભન કરવામાં આવે છે. અને આના પહેલાં થઈ ગયેલી મેચોની જે પરફેક્ટનેસને હોય એ ફરીથી તમારે એમાં કંઈક ને કંઈક નવું આપવું પડે છે. છોકરા સમાજ વખતે જે લોકો આવ્યા હશે ત્યારે અહીંયાનો ઓપ જોયો હશે અને આજના સેટિંગની અંદર કેટલો બધો ફરક છે. એટલે આ બધું અપડેટ આ લોકોએ કરવું પડે છે, કરે છે અને હંમેશા સક્સેસ જાય છે. સક્સેસ જવા માટે KVSO સમાજના ટ્રસ્ટ મંડળ, કમિટી મેમ્બર ખરેખર બધા એને પૂરેપૂરો સપોર્ટ કરે છે. બધાની હાજરી છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ લોકો મનીષભાઈનો કોઈને પણ ફોન આવ્યો હોય તો કોઈ પણ રીતે પોઝિટિવલી એને સપોર્ટ કરી અને આપણે એને પ્રોગ્રામને કેમ વધારે સારો ઓપ આપી શકીએ એવી કોશિશ કરીએ છીએ. બધાને ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ. સાગરભાઈ, હું વિનંતી કરીશ કે આપણા મેઇન સ્પોન્સર હિંમતભાઈનો જરા ઇન્ટરવ્યુ લઈ લેશો. આપણા મેઇન સ્પોન્સર હિંમતભાઈનું ઇન્ટરવ્યુ લઈ લેશો પહેલા. યસ જતીનભાઈ, થોડી વાર આપને અહીંયા હું સ્ટોપ કરવા માંગીશ કેમ કે આમની રાય લેવી ખૂબ જ જરૂરી છે. રજની સર, આપનો પણ ધન્યવાદ દેવા માંગીશ. જય જિનેન્દ્ર સર. સર્વેને મારા જય જિનેન્દ્ર. જેમ જયેશભાઈએ કીધું કે આ પ્રોગ્રામ આજથી 25-27 વર્ષ પહેલાં આપણા સમાજના લોકોએ મળી અને નાના પાયે કરેલો પ્રોગ્રામ આજે આપણે જોઈ શકીએ છીએ કે ક્યાંથી ક્યાં ફૂલી અને ફાલ્યો. તમને જાણીને નવાઈ લાગશે કે તે સમયથી આજ દિવસ સુધી ઘણા મેચિંગ આપણા સમાજની અંદર તે સમયથી જ થઈ ગયા. મારી પોતાની દીકરી, મારી ભત્રીજી, બધાનું આજ સમાજમાં આ કાર્ય થઈ ગયું. જે રમેશભાઈએ કીધું તે પ્રમાણે આ બહુ જ સારો મંચ છે કે જેથી આપણને બીજા સમાજમાં નજર દોડાવવી ન પડે અને છોકરા છોકરીઓ આપસમાં પોતપોતાનું કાર્ય કરી શકે એ માટે પણ આ સારો મંચ છે. યુથ ફોરમના અત્યારના જે કાર્યકર્તાઓ છે તેમણે ખૂબ જ સારી મહેનત કરી છે. તેમણે જે જયેશભાઈએ કીધું કે ફંડ પોતે પોતાની રીતે બધાની પાસે એપ્રોચ કરીને ઉઘરાવ્યો છે અને મોટા પાયે ફાળો ભેગો કર્યો છે. તે બદલ પણ તેમને ધન્યવાદને પાત્ર છે. થેન્ક યુ. અને હજી રમેશભાઈએ કીધું એ પ્રમાણે ડિસેમ્બર જાન્યુઆરીમાં પણ આ પ્રોગ્રામ થઈ શકે એવી પૂરેપૂરી શક્યતા છે. તો મને
આશા છે કે યુથ ફોરમ આને માટે પ્રયત્ન કરશે. જય જિનેન્દ્ર. વેલ જતીનભાઈ, સાગરભાઈ Let's start. હવે આપણે હિંમતભાઈ સાથે બે વાત કરી લેશું. જરા હિંમતભાઈ પાસે આવી જશો. હિંમતભાઈ, હિંમતભાઈ છે ક્યાં પણ? હિંમતભાઈ અહીંયા તો હતા, હમણાં આગળ બેઠા હતા. હિંમતભાઈની રાહ જોઈ રહ્યા છે આપણે. ક્યાં છે હિંમતભાઈ? હિંમતભાઈ જ્યાં બી હો જરા આગળ આવશો પ્લીઝ. વી રિક્વેસ્ટ હિંમતભાઈ ટુ કમ હિયર પ્લીઝ. Youth Mata in the house. વાહ ભાઈ વાહ. આ જતીનભાઈ એન્ટ્રી ક્યાંથી, આઈડિયા ક્યાંથી આવ્યો છે? આ બધું જ કાર્ય યુથ ફોરમની ટીમનું છે. હવે જે લોકોએ આ બધું એક્ઝિક્યુટ કર્યું છે એ લોકોને હું એક પછી એક વિનંતી કરીશ કે સ્ટેજ ઉપર આવે. સૌથી પહેલા મેઇન લીડ ટીમ વિવેક મહેતા, ધવલ શાહ, હર્ષ વોરા, દરેકને તાળીઓથી વધાવી લેવા નમ્ર વિનંતી. ત્યારબાદ ડિજિટલ ટીમ કિંજલ શેઠ, જીલ શાહ, ફેની દોશી, આપણે જેટલું બી ઇમેજીસ જોઈ રહ્યા હતા, સ્ટે ટ્યુન જોઈ રહ્યા હતા, રજિસ્ટ્રેશન ડેસ્ક હતું, એ દરેક કાર્ય આ ડિજિટલ ટીમે સંભાળેલ હતું. તાળીઓથી વધાવી લેશો પ્લીઝ. ત્યારબાદ આટલી બધી મેચો આપણે રમ્યા જેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોવા જરૂરી છે. એ રેગ્યુલેશન્સને ફોર્મેટ બનાવવા માટે નીલ વોરા, રોનક શાહ, બાદલ મહેતા, ધવલ શાહ, વિવેક મહેતા, હર્ષ વોરા. તાળીઓથી વધાવી લેશો પ્લીઝ. આટલી તાળીઓમાં કાંઈ ન થાય. આ લોકો દરેકે એટલી બધી મહેનત કરી છે આ ઇવેન્ટને સક્સેસ કરવા માટે. ત્યારબાદ કોઈ પણ ઇવેન્ટને સક્સેસ કરવા માટે ફાઇનાન્સની જરૂર પહેલાં પડે. દરેક ડોનરો પાસે જવા માટે, ડોનર પાસેથી ડોનર લેવા માટે. તો એના માટેની ટીમ હતી બાદલ મહેતા, નીલ વોરા, ધવલ શાહ, વિવેક મહેતા, હર્ષ વોરા. ત્યારબાદ ટીમ બધાની બની તો ગઈ પણ પ્લેયર્સનું રજિસ્ટ્રેશન સંભાળેલું હતું રિયન વોરા, હેન્સી ફોફડિયા, કિંજલ શાહ, વિવેક મહેતા, ધવલ શાહ, હર્ષ વોરા. અને આ લોકોને સાથ સહકાર આપવા માટે સ્પેશિયલ વોલેન્ટિયર્સ થેન્ક્સ ટુ ખ્યાતિ, રોશેલ, નિધિ એન્ડ ફોરમ. ખ્યાતિ, રોશેલ, નિધિ એન્ડ ફોરમ. અને હું યુથ ફોરમની કમિટીને રિક્વેસ્ટ કરીશ કે બધા જ ઉપર આવી જાય. યુથ ફોરમની એક્ટિવ કમિટી જે લોકો બી છે દરેકને નમ્ર વિનંતી ઉપર આવી જશે. અને મિહિર, ભાવેશ અને દીપેશ. આગળથી વધાવી
લેશો પ્લીઝ. દરેક બે તાળીઓથી વધાવી લેશો. આપણા પ્રેસિડેન્ટ શ્રી દિલીપભાઈને નમ્ર વિનંતી ઉપર આવે. ત્યારબાદ મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મહેશભાઈ મહેતાને નમ્ર વિનંતી ઉપર પધારે. અને સાથે આપણા વડીલ એવા શ્રી રમેશભાઈ મહેતાને પણ નમ્ર વિનંતી ઉપર પધારે. કરવા માટે સૌપ્રથમ આપણને મેઇન ડોનર જોઈએ. આપણને ખુશી થવી જોઈએ કે આપણા છોકરાઓ જ્યારે હિંમતભાઈ પાસે ગયા તો એમણે વગર વિચારે ફક્ત 2 જ મિનિટમાં છોકરાઓને હા પાડી દીધી અને છોકરાઓ ત્યાંથી એમની પાસેથી નારાજ થયા વગર પાછા આવ્યા છે. તો હું હિંમતભાઈને રિક્વેસ્ટ કરીશ કે 2 શબ્દો બોલે. હલો, આપણે કહીએ ને છોટા પેકેટ બડા ધમાકા, બસ આજે આવું છે. આ જેટલા છોકરાઓ છે ને બહુ મસ્ત, બહુ મસ્ત. એક તો 42 ટીમ, 42 ટીમ, 80 મેચ રમી છે આપણા ગ્રાઉન્ડમાં. 85 ઓહ 85. અને હમણાં ક્રિકેટનો ટ્રેન્ડ એવો હોય કે માણસો છે ને ટીમો ઓછી કરે. ઘણી ટીમો, ઘણા સમાજ રમાડે છે ને તો ટીમો ઓછી કરે છે. બચ્ચા લોકોએ ટીમો વધારી. મેં મારા ત્યાં આવ્યા, મને કીધું કે અંકલ પ્લાનિંગ આવું છે, 42 ટીમ રમાડવાના છે. હું 2 મિનિટ હું અને દીપ એકદમ સ્ટેચ્યુમાં રહી ગયા. પેલા કેટલા દિવસ? 8 દિવસ? નહીં, 2 દિવસમાં. 2 દિવસમાં આટલો ટાર્ગેટ. વિચાર કરો, આપણને એમ લાગતું હતું આપણા ટાઈમ રહેશે જ નહીં, આપણે 1 વાગ્યા સુધી બેસવું પડે. જો અત્યારે કેટલો ફ્રી ટાઈમ આપણને આપ્યો બધાને બોલવા માટે, કેટલી પબ્લિકને જમા કરી. રિયલી હેટ્સ ઓફ છે. આવું ઇવેન્ટ તમે હર ટાઈમ કરતા રહેજો. સૌથી વધારે મનીષભાઈ તમે તો અહીંયા આવી જ જાઓ. આવો. જેટલું એમનું શરીર છે ને પણ તમને ખબર છે કેટલું ભાગે છે. અને 4 જણ મારા આગળ આવ્યા હતા. ભાઈ 4 જણ મારા આગળ કોણ આવ્યા હતા? અહીંયા આવો. આ લોકો વાત કરતા હતા ને, બિચારાઓ રિયલી દિલથી એવી વાતો કરતા હતા ને કે કાંઈ બી આપણે મેં એને કાંઈ વિચાર્યું જ નહીં. બોલા ભાઈ ઠીક છે, 42 તું રમાડીશ, ઠીક છે, તું મારા આગળ જે બજેટ લઈને આવ્યો છે હું રેડી છું. ઓકે હર્ષ, તારો પ્રોગ્રામ એકદમ સક્સેસ ગયો છે. નેક્સ્ટ ટાઈમ તાળીઓથી વધાવી લેજો પ્લીઝ. નેક્સ્ટ હર્ષ યુથ ફોરમનો પ્રોગ્રામ છે, નો ડાઉટ. એક મેઇન બોસ જોઈએ ને, જેમ આપણા અહીંયા મેઇન બોસ રમેશભાઈ છે. ક્યારે બી કોઈ કમી પડે શેઠ હાજર રહે. રિયલી આ લોકો મારી પાસે આવ્યા તો એ મને કહ્યું કે હું હિંમતભાઈ પાસે જઈ આવ્યા. મેં હિંમતભાઈ થેલીમાં હાથ નાખ્યો છે, તમે મારા ખિસ્સામાં હાથ નાખજો, થેલીમાં હાથ નહીં નાખતા. અને એક વાત છે, હું બધા પ્લેયરોને ખરેખર ખૂબ ખૂબ આભાર માનું છું કે એમ્પાયરનો જે નિર્ણય હોય એ નિર્ણય એમે માન્ય રાખ્યો. મેં 2 દિવસમાં જોયું કે ઘણીવાર એમને એમ થતું કે આ નિર્ણય બરોબર નથી, પણ કોઈ દલીલ કરે એના ચહેરાના એક્શન ઉપર આપણે ખબર પડી જાય.
પણ અમને એને મંજૂર નથી. પણ એક પણ શબ્દ બોલ્યા વિના એમ્પાયરના નિર્ણયને માથા ઉપર રાખી અને એ લોકો રમ્યા છે. હું ખરેખર દરેક પ્લેયરનો ખૂબ ખૂબ આભાર માનું છું, અભિનંદન આપું છું. અને આ જ વૃત્તિ દરેક વખતે તમે રાખજો. ખરેખર મને એમ હતું કે આટલી બધી ટીમો છે, કેટલા ઝઘડા થશે. એમ્પાયરની જે કહ્યું એ સત્ય. મેં પણ જોયું કે એક બે નિર્ણયમાં મને પણ એમ લાગ્યું, એમના ચહેરા પર ખબર પડી જાય કે એમને અસંતોષ છે, પણ બિલકુલ દલીલ નહીં. એટલી જ ખેલદિલી અને પાછી બંને ટીમ એકબીજાથી હાથ મેળવીને કામ કર્યું છે. એ બદલ બધાને ધન્યવાદ. અને કાયમ તમે હિંમતભાઈની થેલીમાં હાથ નાખજો, મારા ખિસ્સામાં હાથ નાખજો, એટલી મહેરબાની કરજો. થેન્ક યુ સો મચ. હર્ષ, નેક્સ્ટ ટાઈમ તને મારી ક્યારે બી જરૂર પડે, મોસ્ટ વેલકમ. દિલીપભાઈ, હિંમતભાઈ આપણને મોટી હિંમત આપી દીધી છે અને આ ટાઈમે તો 40 ટીમ હતી, નેક્સ્ટ ટાઈમ 50 પ્લસ. મેં દિલીપભાઈને પૂછ્યું 50 પ્લસ ટીમ જોશે આપણને. મેં દિલીપભાઈને પૂછ્યું કે દિલીપભાઈ આ પ્રોગ્રામ જે થાય છે તો એ કઈ રીતે છે, શું છે? એ કે મને કાંઈ ખબર નથી. મેં આ ટીમને કહી દીધું છે કે તમે તમારી રીતે કામ કરો, ક્યાંય પણ તમે અટકો તો તમે મારી પાસે આવજો, કાંઈ પણ તમે મને પૂછતા નહીં. ને આપણે આજે જોઈએ છીએ કે કેવું સરસ આ લગ્નનો મંડપ હોય એવો મંડપ એમાં બનાવ્યો છે. થેન્ક યુ સો મચ. પણ રમેશભાઈએ જે કીધું મારે એમાં એડ કરવું છે. મનીષભાઈએ હરેક ચીજ મને બ્રીફ કરી છે. મારે એવી રીતે મનીષભાઈ રજૂઆત કરતા કે મારી પરમિશન લેવી છે, પણ મેં એમને કીધેલું કે તમને યોગ્ય લાગે અને આપણો પ્રોગ્રામ સારો થાય એ હિસાબે કરજો. અને ક્યાંય બી અટકો તો કમિટી ઊભી છે, કમિટીના પ્રમુખ તરીકે હું ઊભો છું. એક બીજી વાત છે, આ યુથ ફોરમના છોકરાઓ એમને બી મને 2-3 વાર એપ્રોચ કરેલો, મારા ઘરે 2 વાર આવેલા. એટલા વિનયથી અને એટલા વિવેકથી વાત કરે. આ વિવેક નહીં, વિવેકથી વાત કરે. વિવેક બી એવો જ છે, એકદમ વિવેકી છે. અને આપણે એને કોઈ બી હિસાબે ના ન કહી શકીએ. એમને જે કીધું, તમારી બધી વાત માની કે નહીં? હર્ષ દિલીપ અંકલ શું કહે છે, સાચું ખોટું? જય જિનેન્દ્ર. કેવીએસઓ યુથ ફોરમના YFPL 2.0 માટે અમને દિલીપ અંકલ, પપ્પા, એમનો જે સપોર્ટ રહ્યો છે એ અમારા પિલર રહ્યા છે. અમને જે કરવું છે, હા, સ્પોન્સર્સ પાસે જવું છે, જાઓ. સ્પોન્સર્સ નહીં મળે, અમે ઊભા છે, અમે કરી દઈશું. ને એમાં જ અમને આવા હિંમતભાઈ, રમેશભાઈ, જતીનભાઈ જેવા સ્પોન્સર્સ મળ્યા, જેના કારણે આ ઇવેન્ટ આટલું સક્સેસફુલ બન્યું છે. હ્યુજ રાઉન્ડ ઓફ લોસ ફોર ઓલ ઓફ સ્પોન્સર્સ. મહેશ અંકલ, મહેશભાઈ, જયેશભાઈ, બધાના નામ હું એક પછી એક લેતો જઈશ. ઓલ ટીમ સ્પોન્સર્સનું પણ હું બહુ આભાર માનું છું. તમારા બધા જ સ્પોન્સર્સના કારણે આ ઇવેન્ટ પોસિબલ થયો છે. થેન્ક યુ વેરી મચ. યસ, આજે આટલી મોટી સંખ્યામાં તમે બધા પધાર્યો છો મેચ જોવા માટે, એ માટે પણ કેવીએસઓ યુથ ફોરમ તમારું સર્વનું આભાર માને છે. થેન્ક યુ. આ 2 દિવસમાં લગભગ ગઈકાલે સવારના 300 છોકરા હાજર હતા. આજે લેડીઝ અને નાના બાળકો હાજર હતા. હું ખાલી એક જ અપીલ કરું છું, સમાજના આ પ્રોગ્રામમાં જો તમે યંગસ્ટર હાજર રહ્યો તો આપણા સમાજના દરેક એવા પ્રોગ્રામ હોય છે, એમાં તમારી હાજરી હોવી મને લાગે છે. તમે આવો અને સમાજના બીજા પ્રોગ્રામ તમે માણો પ્લીઝ. તો તમે આ વસ્તુનું ધ્યાન રાખજો. દરેક એવા સારા પ્રોગ્રામ ધાર્મિક પણ થાય છે, લેડીઝ વિંગના પણ થાય છે. તો દરેક પ્રોગ્રામમાં તમે હાજરી આપો એવી મારી વિનંતી. દરેક સોશિયલ પ્રોગ્રામમાં તમે આવો યંગસ્ટર પ્લીઝ. કારણ કે અમે લોકો 1-1 વર્ષ પછી છોકરાને ચહેરા જોઈએ કે આપણા સમાજનો છે જ, હા આપણા સમાજનો છે, પણ હવે દરેક પ્રોગ્રામ તમે આવો એવી અમારી ખાસ વિનંતી. મહેશભાઈ જે કીધું, આપણા સમાજનો વિકાસ ફક્ત યંગસ્ટર પર છે. અમારી તો બહુત ગઈ થોડી રહી. જે સમાજનો ભવિષ્ય છે એ તમે લોકો છો. તમે આવો, એક સાથે રહ્યો, અમારી ભૂલોએ કાઢો, અમે પ્રેમથી સાંભળશું અને જ્યાં અવકાશ હશે અમે એને સુધારશું.
જય જીનેન્દ્ર. હું રિક્વેસ્ટ કરીશ આપણા મોટા સમાજના સેક્રેટરી શ્રી નીતિનભાઈને ઉપર સ્ટેજ ઉપર પધારે અને દીપકભાઈ પણ પધારે. ત્યારબાદ હું રિક્વેસ્ટ કરીશ હર્ષ, વિવેક અને ધવલને જે આપણા મેઇન સ્પોન્સર દીપ ડ્રેસીસ હેમંતભાઈનું સન્માન કરે. આપણા ગુજર સમાજના પેટા સમાજના જે કોઈ પ્રતિનિધિઓ ટ્રસ્ટી હોય કે પ્રમુખ હોય સેક્રેટરી હોય એમને કલ્યાણ ટ્રસ્ટના હોય એમને ઉપર પધારવા આમંત્રણ કરું છું. આપણા ટ્રસ્ટ મંડળ અને કાર્યવાહક સમિતિના દરેક કમિટી મેમ્બર ઉપર પધારો. કલ્યાણ ટ્રસ્ટના બી હો તો ઉપર પધારો. પ્રફુલભાઈ, મુલચંદભાઈ, વધારે જયેશભાઈ, પ્રભુભાઈ ઉપર પધારો. આપણા વડીલ શ્રી પ્રભુભાઈ, સુધીરભાઈ ઉપર પધારો. માકપટ સમાજમાંથી ઋષભ, વિનુભાઈ, રજનીભાઈને નમ્ર વિનંતી ઉપર પધારે. રજનીભાઈને નમ્ર વિનંતી ઉપર પધારે. બીજા મને કદાચ ખ્યાલ ન હોય બીજા સમાજના બી જે પ્રતિનિધિ પધાર્યા હોય એ ઉપર આવો. જો કોઈના નામ માકપટ ભૂલચૂકમાં રહી સમાજમાંથી જાય બીજું કોઈ આવ્યું હોય, તો બાંદ્રા જે વિરાર પણ સમાજના સમાજથી કોઈ પ્રતિનિધિ પધારેલું પધાર્યા હોય હોય. ત્યાં આગળ આવે. દરેક સમાજથી પધારેલા ગોંદીવલી સમાજ, પ્રતિનિધિ આવે. માંડવી વિલેજર્સ આમંત્રિત માન આપીને પધાર્યા. ઉત્સવ કમિટીમાંથી જે આવ્યા હોય ઉપર પધારો. યુથ ફોરમે આજે આપણા વચ્ચે એક અવનવો પ્રોગ્રામ, મતલબ ક્રિકેટ તો હંમેશા રમાતી હોય પણ આટલી ટીમને આટલી સક્સેસતાપૂર્વક ટાઈમથી પહેલાં રમાડી અને આપણા સમાજને જોડી રાખવા માટે બહુ સરસ પ્રયત્ન કર્યો છે. એ બદલ યુથ ફોરમની પૂરી ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અને આવા જ પ્રોગ્રામો આગળ સમાજમાં થતા જ રહેશે એવું અમે સાંત્વન આપીએ છીએ અને થશે જ ગેરંટી. અને આપણા સમાજના લોકલાડીડા કેટરર્સ જૈનસાગર ભરતભાઈ, જેમને 2 દિવસથી સવારથી સાંજ સુધી આપણને ભૂખ્યા રહેવા નથી દીધા, એવા ભરતભાઈ અને એમની આખી ટીમનો ખૂબ ખૂબ આભાર. જેઓ હંમેશા આપણને કોઈ પણ પ્રોગ્રામમાં તરત જ પ્રતિભાવ આપ્યા વગર રેડી જ હોય છે, તેના માટે ખૂબ ખૂબ આભાર. ઉત્સવમાંથી આવી જાય. ઉત્સવ ગ્રુપ તથા એની બીજા જે પણ પેટા સમાજ અને જે પણ આવેલા છે બધાનું અમે સ્વાગત કરીએ છીએ. અને આ જે ઇવેન્ટ થયો છે તે એની માટે દિલીપભાઈ, મહેશભાઈ નો ખાસ આભાર માનું છું. કેમ કે એમણે જ્યારે અમને ફ્રી હેન્ડ આપ્યા ત્યારે આ ઇવેન્ટ અમે કરી શક્યા. રમેશભાઈ મહેતાનો પણ ખાસ આભાર. અને હિંમતભાઈ, ખરેખર બધા ઊભા થઈને આપણે હિંમતભાઈને તાળીઓથી વધાવવા જોઈએ કે એક જ મિનિટમાં અમને મેન સ્પોન્સરશિપ માટે એમણે હા પાડી દીધી. અને એ પણ અમે કોઈ નતા ગયા, અમારા યુથ ફોરમના 4 છોકરાઓ ગયા હતા. થેન્ક યુ હિંમતભાઈ. અને બીજું અલગ ગ્રુપ જિગ્નેશ કિલાણી જે મારો ખાસ મિત્ર છે, એક જ મિનિટમાં કો સ્પોન્સરશિપ માટે મને હા પાડી દીધી. એનો પણ ખૂબ ખૂબ આજે આવ્યો હતો અને ગઈકાલે રાહુલ ખિલાણી પણ આવ્યો હતો, એનો પણ ખૂબ ખૂબ આભાર. એની સાથે જેટલા સ્પોન્સર્ડ જોડાયેલા છે એ બધાનો પણ આપણે આભાર માનીએ છીએ. અને કલ્યાણ ટ્રસ્ટ, કારોબારી કમિટી અને ટ્રસ્ટ બોર્ડનો હું યુથ ફોરમના કન્વીનર તરીકે બધાનો આભાર માનું છું કે જેમણે આ ફ્રી હેન્ડ અમને આપ્યો અને એનું અમે રિઝલ્ટ આપી શક્યા.
સ્ટેજ પર પધારેલ બધા જ પેટા સમાજના હોદ્દેદારોને હું રિક્વેસ્ટ કરીશ કે આપણે એક ફોટો લઈ લઈએ, એ પછી અમે પ્રેઝન્ટેશન ફેલિસિટેશન તરફ આગળ વધીએ. થેન્ક યુ. ને આપ આપનું સ્થાન ગ્રહણ કરી શકશો ફોટો પછી. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. સાંભળો, અહીંયા પેટા સમાજના જે પણ મહિલા મંડળ પધાર્યા છે, મિચ્છામી દુક્કડમ, આપ બધા પણ સ્ટેજ પર આવી જાઓ. જે પણ મહિલા મંડળના અધ્યક્ષ આવેલા છે, મિચ્છામી દુક્કડમ, અમારી ભૂલ થઈ ગઈ જરાક. આ આયોજન કરીએ ત્યારે ભૂલ નાની ચૂકી થઈ જતી હોય છે, પણ આપ જે પણ પધાર્યા છો એ બધા ઉપર સ્ટેજ પર આવી જાઓ પ્લીઝ. હા, અહીંયા આગળ આવી જાઓ. થેન્ક યુ એવરીવન. થેન્ક યુ. દરેક મહાનુભાવોને નમ્ર વિનંતી પોતાનું સ્થાન ગ્રહણ કરવા. હિંમતભાઈ સ્ટેજ પર ઊભા રહેશે. હિંમતભાઈને નમ્ર વિનંતી સ્ટેજ ઉપર જ રહે. દિલીપભાઈ, મહેશભાઈ અને રમેશભાઈને પણ નમ્ર વિનંતી સ્ટેજ પર રહે. હું વિનંતી કરીશ હર્ષ, ધવલ અને વિવેકને હિંમતભાઈનું હર્ષ, ધવલ અને વિવેક હિંમતભાઈનું સન્માન કરશે.
આ બધી જે સમાજોને જે મારી હિંમત થાય છે ને, મને હિંમત આપનાર જો આય રે. બસ હમણાં તબિયત જરા નાદુરસ્ત છે, બાકી એ કે મને સમાજમાં બધા મળશે, મારે આવું જ છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આપ સર્વને નમ્ર વિનંતી, આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ આપણા કો સ્પોન્સર અલગ ગ્રુપના જિગ્નેશભાઈ ખિલાણીનો આપણે આભાર માનીએ છીએ. તે પોતે અહીંયા હાજર નથી અત્યારે. જીલ અને કિંજલને કહીશ કે આપણા ફૂડ સ્પોન્સર એવા પ્રેમચંદ માણેકચંદ મહેતા પરિવારના શ્રી રમેશભાઈ મહેતાનું અભિવાદન કરે. યુથ ફોરમના છોકરાઓ જ્યારે રમેશભાઈ પાસે ગયા તો રમેશભાઈએ યુથ ફોરમ છોકરાએ એક જ કીધું કે આપણે અહીંયા ઇવેન્ટમાં જે લોકો પણ હાજરી આપે તે કોઈ પણ અહીંયાથી નાસ્તો કર્યા વગર યા જમ્યા વગર પાછું ન જવું જોઈએ. દરેક જણ અહીંયાથી જમ્યા વગર યા નાસ્તો કર્યા વગર પાછું ન જવું જોઈએ, એવી એમની રિક્વેસ્ટ હતી. અને આપણામાં કોઈ જ કૂપન સિસ્ટમ નથી, બધા માટે ઓપન ફોર ઓલ છે. હેલો, હવે હું વિનંતી કરીશ આપણા જર્સી સ્પોન્સર વસુધાબેન મહેન્દ્રભાઈ પારેખ ફેમિલીને સ્ટેજ પર આવવા માટે. એમનું બહુમાન કરશે હંસી અને અનેરી. હું રિક્વેસ્ટ કરીશ આયુષ અને દેવાંશને પણ સ્ટેજ પર આવવા માટે. જતીનભાઈનું હું અહીંયાથી સ્પેશિયલ થેન્ક્સ કહેવા માંગીશ. કોઈ પણ વસ્તુમાં અમે સજેશન માટે કોલ કર્યો છે, એક જ સેકન્ડમાં અમને સજેશન્સ આપ્યા છે, એમનું વેલ્યુએબલ ઇનપુટ આપ્યું છે. સાથે જ સાથે આયુષે પણ અમને એટલી જ હેલ્પ કરી છે. અમને કાંઈ પણ કામ હોય, રૂલ્સ ફોર્મેટ કોઈ પણ વસ્તુમાં આયુષે અમને ઘણો જ સપોર્ટ કર્યો છે. અ હ્યુજ રાઉન્ડ ઓફ લોસ ફોર જતીનભાઈ એન્ડ આયુષ. સાંભળો, યુથ ફોરમમાં એક નવા મેમ્બર તરીકે આયુષ જતીન પારેખ એક્ટિવ મેમ્બર તરીકે આજથી એડ કરવામાં આવે છે. ત્યારબાદ આપણા મીડિયા સ્પોન્સર રિલાયન્સ પેકેજિંગ જયેશભાઈ અને હર્ષલભાઈ ને રિક્વેસ્ટ કરી સ્ટેજ પર પધારે. એમનું બહુમાન કરશે ફેની અને કિંજલ, અને સાથે પ્રભુભાઈ પણ પધારે ઉપર. અને જયેશભાઈ ઘરેથી જે કોઈ પણ હાજર હોય દરેકને નમ્ર વિનંતી કે સ્ટેજ પર પધારે. ફેની અને બાદલને નમ્ર વિનંતી કે જયેશભાઈના પરિવારનું સન્માન કરે. હલો, પ્રભુભાઈ જનરલી
બહુ જરૂરી હોય ત્યારે જ ઘરેથી બારે કોઈ ફંક્શનની અંદર એટેન્ડ કરે છે, કારણ કે એમને ગુણવંતીબેન વગર નથી ચાલતું. ગુણવંતીબેનની હંમેશા સાથે હોય, પણ ગુણવંતીબેન જેટલું બી પોસિબલ હોય ત્યારે ઘરે જ કમ્ફર્ટેબલી મૂવમેન્ટ કરે છે. પણ પ્રભુભાઈને ખાસ ફોન કરીને કીધું કે આવો તો સમાજના બધા જ વ્યક્તિઓ સાથે મળશે, કારણ કે પ્રભુભાઈ ઘણા વર્ષોથી ચેમ્બુરવાડી સાથે સંકળાયેલા છે. ટ્રસ્ટી પદ, કમિટી અને ઘણા બધા બીએમસીના એવા કામો છે કે પડદા પાછળ પ્રભુભાઈએ કર્યા છે, અને એવા જટિલ કાર્યોને એ લોકો પ્રભુભાઈ એવું આસાન કરી આપ્યો છે. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રભુભાઈ. થેન્ક યુ જસભાઈ. ફેની અને બાદલ એમનું બાંધકામ કરશે. બસ ત્યારબાદ આપણા વેન્યુ સ્પોન્સર એવા સાઈ એવરેસ્ટ બિલ્ડર્સ એન્ડ ડેવલપર્સના ગોવિંદભાઈ અને ઘનશ્યામભાઈનો આપણે આભાર માનીએ છીએ, જે લોકો હાજર નથી અહીંયા. ટ્રોફીની સાથે આપણે અહીંયાથી હવે કિડ્સની ફાઇનલ સારું કરવા જઈ રહ્યા છીએ, અને કિડ્સની ફાઇનલ પતી ગયા પછી ફિમેલ્સની ફાઇનલ ચાલુ થશે. કિડ્સની બંને ટીમને વિનંતી છે કે ટોસ માટે આગળ આવે. કિડ્સ ટીમને બંનેને વિનંતી છે કે ટોસ માટે કેપ્ટન્સ આગળ આવે. આપણે જે 2 દિવસથી આટલી મેચો રમ્યા, ગઈકાલે અમે 54 મેચ અહીંયા રમાડી, રાતના 12 વાગ્યા હતા. ખરેખર બધા જે પ્લેયરોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે પૂરો સાથ અને સહકાર બધા પ્લેયરનો મળેલો, અને જેને હિસાબે 54 મેચ એક જ દિવસમાં રમાઈ શકી. હા, અને આપણે ખરેખર મોસ્ટ સિનિયર પ્લેયર મધુભાઈ જવારી 79 યર્સના પ્લેયર ગઈકાલે 3 મેચ રમેલા આપણી સાથે. એટલે આ ઉંમરે પણ આ સ્પિરિટ બતાવો ખૂબ જ જરૂરી હોય છે, અને એમણે અહીં સાબિત કરી દીધો. મધુભાઈ જવારી નહીં ખરેખર આ પ્લેયર તરીકે રમ્યા છે, પણ ખરેખર 79 વર્ષની ઉંમરે આ પ્રમાણે રમવું એ પણ એક હિંમત હોવી જોઈએ. હવે આપણે આપણા ભરતભાઈ દોશી જૈન સાગર કેટરર્સ ને ઉપર બોલાવીશ. ભરત કાકા અમે જ્યારે મેનુ ફાઇનલ કર્યું ત્યારે એક જ વર્ડ્સ હતો, કોઈ ટેન્શન નહીં લો, બધું થઈ જશે. અને ખરેખર 2 દિવસ 4 ટક બધાને પૂરેપૂરી રીતે સર્વિસ મળેલી છે. ખૂબ ખૂબ જૈન સાગરના ભરત કાકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આરએફ જુનિયર્સનો કેપ્ટન અને એલેડોલેના કેપ્ટનને નમ્ર વિનંતી સ્ટેજ પાસે આવે ટોસ માટે. આરએફ જુનિયર્સ અને એલેડોલે જુનિયર્સને નમ્ર વિનંતી ટોસ માટે આવે સ્ટેજ પાસે. ટર્ફ એમાં જે લોકો રમી રહ્યા છે તે લોકોને નમ્ર વિનંતી, ટર્ફ ખાલી કરવા માટે આપણે ફાઇનલ 5 જ મિનિટમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ.
ટર્ફ એમાં જે લોકો રમી રહ્યા છે તે લોકોને નમ્ર વિનંતી ટર્ફ ખાલી કરી નાખે. આપણે 5 જ મિનિટમાં ફાઇનલ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. હિંમતભાઈને નમ્ર વિનંતી ફાઇનલ્સના ટોસ માટે આગળ આવે. હિંમતભાઈને નમ્ર વિનંતી ફાઇનલ્સના ટોસ માટે આગળ આવે. આપણે ટોસ માટે જે કોઈન વાપરીએ છીએ એમાં એક બાજુ એ લખેલું છે અને એ એટલે અલગ પ્રોપર્ટી અને બીજી બાજુ ડી લખેલું છે. ડી એટલે દીપ ડ્રેસીસ. આ કોઈન આપણે ચાંદીનો બનાવેલો છે, સિલ્વર કોઈન છે. અહીંયાથી ટોસ જે જીતશે આ કોઈન એને આપવામાં આવશે. આ સિલ્વર કોઈન અહીંયાથી ફાઇનલ્સનો ટોસ જે જીતશે એને આપવામાં આવશે. હિંમતભાઈને નમ્ર વિનંતી ફાઇનલ્સનો ટોસ કરે. A is the call and Hiledole wins the toss. Hiledole wins the toss and choose to ball first. Best of luck to both the teams. હવે આપણે અહીંયાથી કિડ્સની ફાઇનલ ચાલુ કરીએ છીએ. દરેક નમ્ર વિનંતી એ ટર્ફ પાસે આવવા માટે. ફિમેલ્સ ટીમ ફાઇનલ ટીમ્સ ઓફ ફિમેલ્સ માફિયા અને પાવર પ્લેયર્સની રિક્વેસ્ટ છે કેપ્ટન્સને ટોસ માટે સ્ટેજ પર આવે. અને મેન્સની ફાઇનલનો ટોસ લાસ્ટમાં કરવામાં આવશે. ફિમેલ ટીમના કેપ્ટન્સ બંને કેપ્ટન્સને રિક્વેસ્ટ છે સ્ટેજ પાસે આવે ટોસ માટે. બંને ફિમેલ ફાઇનલિસ્ટ કેપ્ટનને રિક્વેસ્ટ છે સ્ટેજ પર આવે ટોસ માટે. અને દિલીપભાઈને હું નમ્ર વિનંતી કરી સ્ટેજ પર પધારે ટોસ માટે ફાઇનલ્સના ફિમેલ ફાઇનલ્સના. અને સાથે હું રિક્વેસ્ટ કરીશ મહેશભાઈ મહેતાને પણ પધારે. બંને ફિમેલ ટીમના કેપ્ટનને નમ્ર વિનંતી જરા ફટાફટ આવે ટોસ માટે. We request both the captains of female team to proceed ahead for the